ખાતે સુશાસન દિવસની ઉજવણી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા અટલજીના જીવન પર આધારિત પ્રદર્શનનો કરાયો શુભારંભ. ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિના પાવન અવસરે સુરત શહેરમાં સુશાસન દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ દિવસના ઉપલક્ષમાં સુરત શહેરના હૃદય સમાન ચોક બજાર સ્થિત ઐતિહાસિક કિલ્લાના પ્રાંગણમાં અટલજીના જીવન પર આધારિત એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો વિધિવત શુભારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો, જેમણે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ ગૌરવવંતા સમારોહમાં સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શોભા વધારવા માટે સુરત સંસદીય વિસ્તારના સાંસદ મુકેશ દલાલ મુખ્ય મહેમાન તરીકે ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારના ધારાસભ્યો, નગરસેવકો અને સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓ પણ વિશેષ અતિથિ તરીકે આ ઉજવણીમાં જોડાયા હતા અને અટલજીને ભાવાંજલિ અર્પણ કરી હતી. ઐતિહાસિક કિલ્લામાં આયોજિત આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોના માનસ પટલ પર સ્વ અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિઓને ચિરંતર રાખવાનો છે. રાષ્ટ્ર નિર્માણમાં અટલજીનું યોગદાન અને તેમના વિચારો નવી પેઢી સુધી પહોંચે તે હેતુથી આયોજિત આ પ્રદર્શનને નિહાળવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. વહીવટી પારદર્શિતા અને સુશાસનના પ્રણેતા એવા અટલજીને સમર્પિત આ કાર્યક્રમે શહેરમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કર્યો હતો. નમસ્કાર. સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની આજે 100મી જન્મ જયંતિ છે. આખા દેશમાં ઘણા બધા નેતાઓ એમણે વર્ષો સુધી કામ કર્યું હશે, લોકપ્રિયતા પણ મેળવી હશે, પરંતુ એક દીર્ઘ વિવાદ, એક અજાત શત્રુ, દરેક પાર્ટીમાં એમના સમર્થકો, એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપેયીજી. અટલ બિહારી વાજપેયીજી એક સ્પષ્ટ વક્તા હતા, એક કવિ હતા, સંઘના પ્રચારક હતા, સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા, એક રાજકીય ગુનેભરી આવડત લઈને રાજકારણ કરતા હતા અને છતાં કોઈને નુકસાન ન થાય, દેશનું હિત જ થાય એ પ્રકારની ઉજ્જવળ ભાવના સાથે કામ કરતા હતા. જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી. એમની વાકછટાને કારણે, એમની ચતુરાઈ અને શબ્દનો ભંડાર જેમની પાસે હતો એના કારણે એમણે આખા દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મેળવી હતી. કોંગ્રેસના શાસનમાં જ્યારે દેશ માટેની રજૂઆત કરવાની વાત આવી ત્યારે પહેલી વાર કોંગ્રેસના પ્રધાનમંત્રી શ્રી નરસિંહ રાવજીએ વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીજી ઉપર ભરોસો કરીને એમને એનું નેતૃત્વ સોંપ્યું, જે કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. કારગિલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનોને પછાડવા કારગિલ યુદ્ધ જીતવું એ પણ એમના સમયમાં થયું હતું. જે રીતે એમના વિશ્વાસને ઠેસ પહોંચાડી તેના કારણે દુઃખી પણ હતા, પરંતુ મક્કમ અને નીતિ વચ્ચે પણ એમણે પાછી પાની કરી. અણુ પરીક્ષણ વખતે પણ દેશ અને વિદેશમાંથી કયા પ્રકારના રિએક્શન આવશે એની ભલીભાંતિ જાણકારી હોવા છતાં પણ દેશને અણુશક્તિ અપાવવા માટેના નિર્ધાર સાથે એમણે એક, બે નહીં, ત્રણ અણુ પરીક્ષણ કર્યા હતા, જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને એની પર પાબંદી મૂકી હતી, પરંતુ એમણે શરણાગતિ સ્વીકારી નહોતી. એ પ્રકારનું આ વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયીજીની આજે 100મી જન્મ જયંતિ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું અને અમે સૌ એમણે કરેલા પક્ષનો ઉપર આગળ ચાલીને એમની જે સેવા કરવાની ભાવના હતી એને પણ ધ્યાનમાં રાખીને આ દેશના હિતમાં જે કોઈ નિર્ણય કરવા પડે એ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ, એવો અમે સંકલ્પ પણ કરીએ છીએ.
આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના મેયર છે દક્ષિણભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન છે રાજનભાઈ પટેલ એમણે એક નિર્ણય કર્યો છે કે કતારગામ ઓડિટોરિયમ છે એમાં પણ અટલ બિહારી વાજપેયીજીનું નામ આપવું અને બાયોડાયવર્સિટી પાર્ક એને પણ અટલજીનું નામ આપવા માટેનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. હું એ બંનેને આવકારું છું. મહાન પુરુષોના પ્રતિમાઓ, મહાન પુરુષો દ્વારા એમના નામે બનેલા અનેક ઇમારતો એમાંથી પણ આપણી આવનારી પેઢીને પ્રેરણા મળતી હોય છે અને એ પ્રેરણા સતત મળતી રહે એના માટે આ પ્રકારના નામ સાથે જોડીને પણ એમને જીવંત રાખવા પડે. અટલજી એ દરેકના મનમાં જીવંત છે. એમને કરેલા કામોને કારણે જીવંત છે. એમને વ્યક્તિત્વ, એમનો સ્વભાવ, એમની વાણી એના કારણે પણ એ લોકોના મનમાં આજે પણ જીવંત છે. એવા વ્યક્તિનો આજે 100મી જન્મજયંતિ નિમિત્તે અમે સૌ એમને આજે સવારે અહીં એમનો જે ફોટોની પ્રદર્શની રાખી હતી એ કાર્યક્રમ કરીએ છીએ. સાંજે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ. આખા દેશમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે સવારે જ એમણે કાર્યક્રમ પણ કર્યો છે અને દરેક સાંસદો પણ કર્યો છે. ધન્યવાદ.